જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો મિત્રો, શિક્ષણ સહાયક કટ ઓફ 60% નીચું જશે। તો મિત્રો, મહત્વની ભલામણ કરવામાં આવી છે, કટ ઓફ ઘટાડવા છે ભલામણ કરવામાં આવી છે। તો મિત્રો, ભલામણ કરતાં શું 60% કટ ઓફ ઘટશે? જુઓ મિત્રો, સરકાર હવે શું પગલાં લઈ શકે છે? તમામ શિક્ષણ સહાયકના ઉમેદવારો છે એમના માટે મહત્વની અપડેટ આવી છે, તો ખાસ અપડેટ છે, નિહાળવાનું ભૂલશો નહીં। અને મિત્રો, ખાસ માધ્યમિકનું જે ડીવી આવવાનું હતું એની અપડેટ આવી છે મિત્રો, આપણે વિડીયો મૂકેલો છે, તો ખાસ નિહાળી લેજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા આપણે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે વિઝિટ કરી શકો છો ચેનલની। તો શું અપડેટ છે, શું ભલામણ કરવામાં આવી છે, થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો બંને આપણે અપડેટ લઈને આવ્યા છે, તો વિગતવાર થોડી માહિતી મેળવીએ। તો શિક્ષણ સહાયકની ભરતીમાં અમુક વિષયોની જગ્યા સામે ઉમેદવારોની અરજી ઓછી આવી છે। મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાકીય સહિત અમુક વિષયોની જગ્યાઓની સામે અરજીઓ ઓછી આવી છે। તો ટાટ મુખ્ય પરીક્ષાના કટ ઓફ 60%નો ઘટાડો કરવાની માંગણી છે ઉમેદવારોમાં ઉઠી રહી છે। બીજી અપડેટ એ છે કે મિત્રો, શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યાઓનો ભરાય તે માટે કટ ઓફ ઘટાડવા ભલામણ કરવામાં આવી છે। ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફ 60%થી ઘટાડો કરી જગ્યા ભરાય તેવું કરવા માંગ કરવામાં આવી છે। તો રાજ્યની સરકારે તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાનારી શિક્ષણ સહાયક ભરતીની વિષયની ઉપલબ્ધ જગ્યાઓની સામે ઓછી અરજી આવતી ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફના ઘટાડો કરવા શૈક્ષણિક સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે। કટ ઓફમાં 60%નો ઘટાડો કરી ઉપલબ્ધ જગ્યા ભરાય અનુસાર કટ ઓફ રાખવા માંગણી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ વિષયો છે, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન સહિત વિષયો જગ્યા પર ઓછી અરજીઓ આવવાની રજૂઆત જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિગતો જોતા સરકારી ઉચ્ચતર માધ્યમિક વર્ગ 3 પ્રોસેસ ફોર સિલેક્ટમાં નિયમો અને ટીચર ઓફ રજિસ્ટર પ્રાઇવેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં પોઝિશન સિલેક્ટરના નિયમો અનુસાર સમિતિ બાબતે મુખ્ય પરીક્ષામાં 60% માર્ક્સ ઘટાડો કરી ઉમેદવારોને ઘટને દૂર જગ્યા કરી સાથે બાબતો જોતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ટાટ મુખ્ય પરીક્ષાના 60% જગ્યાએ મેરિટને ધ્યાનમાં રાખી કટ ઓફ માર્ક્સ ઘટાડો કરી તમામ જગ્યાઓ ભરાય તે અંગે યોગ્ય માર્ગદર્શન છે અને માગણી કરવામાં આવી છે। મિત્રો, જોઈએ કે હવે શું આ 60% ઘટાડવામાં ભલામણ કરવામાં આવી છે કેટલું યોગ્ય છે, સાથે સરકાર શું હવે પગલાં લે છે। બાકી આગળની અપડેટ જાણવા ખાસ બેલ આઇકન પ્રેસ કરજો, ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અપડેટ મળી જશે। મળી નવી અપડેટ, શું અપડેટ નેક્સ્ટ વિડીયોમાં મળે છે તેને જાણવા બેલ આઇકન પ્રેસ કરો। જય હિન્દ, જય ભારત।